નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરાસત સમાન વડનગરની ઐતિહાસિક બીએન હાઈસ્કૂલ ખાતેથી 24મા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શાળામાં 390 જેટલા બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા છોડી ગયેલા 24 બાળકોને પુનઃ પ્રવેશ પણ અપાયો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા આ અભિયાનના કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી પણ ઓછો થઈ ગયો છે. તેમને દીકરીઓના શિક્ષણ માટેની નમો લક્ષ્મી 50,000 સહાય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની નમો સરસ્વતી 25,000 સહાય યોજનાના સકારાત્મક પરિણામોની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને મોબાઈલ ટીવીનો ઉપયોગ મર્યાદિત રાખી ભણતર પર ધ્યાન આપવા શિખામણ આપી હતી અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. આગામી પવિત્ર મોહરમ પર્વ અને પરંપરાગત તાજિયાના જુલુસને ધ્યાનમાં રાખીને વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારો જાળવી રાખીને સમગ્ર પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો. કડીના બલાસર કોલોની વિસ્તારમાંથી રાત્રિના સમયે 3 ભેંસોની ચોરી કરી નજીકના તળાવ કિનારે તેની નિર્મમ કતલ કરવાના વન ઉકેલાયેલા ગુનાનો કડી પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ બાતમીના આધારે કડી છત્રાલ રોડ પરથી કરોડોની કિંમતની સફેદ રંગની લક્ઝરી ફોર્ચ્યુનર કાર GJ 32K9320 સાથે અમદાવાદના એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ ગુનામાં સામેલ અન્ય 3 સાગરીતોના નામ ખુલતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વિજાપુર વિસનગર રોડ પર મણિપુરા પાસે બનેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. માત્ર અનૈતિક સંબંધોની આશંકાએ 3 શખ્સોએ ઘાતકી આયોજન કરી અમિત નામના યુવકને મોતના ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં, તેને બચાવવા વચ્ચે પડેલા તેના શેઠ પર પણ જીવલેણ હુમલો કરાયો હતો. આ ચકચારી મણિપુરા મર્ડર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 હત્યારાઓને દબોચી લીધા છે અને ગુનાની ચોક્કસ કડીઓ મેળવવા માટે ઘટના સ્થળે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. વડનગરની ઐતિહાસિક ભૂમિ પર શિક્ષણ અને મૂલ્યોના સિંચનનું એક નવું પ્રકરણ શરૂ થયું છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી પોતાના અક્ષર જ્ઞાનના શ્રી ગણેશ કર્યા હતા તે 1888ની ઐતિહાસિક પ્રાથમિક શાળા આજે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના પ્રયાસોથી એક અત્યાધુનિક પ્રેરણા સંકુલ તરીકે આકાર પામી ચૂકી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગરિમાપૂર્ણ સંકુલની મુલાકાત લઈ અહીંની શૈક્ષણિક કાર્યપદ્ધતિ અને અનુભવાત્મક શિક્ષણના મોડેલને બિરદાવ્યું હતું. આ સંકુલ માત્ર એક ઇમારત નથી, પરંતુ નવદૈનિક જીવન મૂલ્યોના આધારે દેશભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને રાષ્ટ્રભાવના જગાડતું એક અનોખું પ્લેટફોર્મ છે, જે સમગ્ર ભારતના શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.